વરસાદને લઈને રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં દૂધીવદર ગામ નજીક આવેલો ફોફળ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આ ડેમ ઓવરફ્લો થતાં કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। દૂધીવદર ગામથી 8 થી 10 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। નાના ભાદરા, મોટા ભાદરા, મેવાસા જેવા અન્ય ગામડાઓને જવા માટે મુખ્ય જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જામકંડોરણા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફોફળ ડેમ 100% ભરાઈ ગયો છે અને જેને કારણે કોઝવે પરથી પાણી નીકળતા વાહન વ્યવહારને ભારે અસર જોવા મળી રહી છે। જેતપુરથી દૂધીવદર, નાના ભાદરા, મોટા ભાદરા 8 થી 10 ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો અને ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતને વરસાદ એટલે કે મેઘરાજાએ ચોતરફથી ગમરોળી રહ્યા છે અને વાહન ચાલકોને 20 થી 25 કિલોમીટર જેટલું ફરીને જવું પડ્યું છે। માત્ર એક કોઝવે છે ગામડાઓને તો તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। જો કે જામકંડોરણાનો દૂધીવદર ગામ નજીક આવેલો ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસના ભારે વરસાદને કારણે સમગ્ર રાજકોટમાં નદીઓ નાળાઓ છલકાયેલા જોવા મળી રહ્યા છે। મેઘરાજાના કહેર વચ્ચે હાલ તો જનજીવન અસ્તવ્યસ્ત એટલે કે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે। મારું નામ અક્ષય બાગોરા છે। અમે જેતપુરથી નાના ભાદરા તરફ જઈ રહ્યા હતા તો આઠ ગામને જોડતો જે પુલ છે અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી અત્યારે બહુ જાજુ છે। અમારે અત્યારે જવું હોય તો જામકંડોરણા ફરીને જવું પડશે। નાના ભાદરા જે 20 થી 25 કિલોમીટર દૂર અમારે પડશે। કેવી મુશ્કેલી પડે? અત્યારે મુશ્કેલી જવામાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। આ કેટલા ગામને જોડતો પુલ છે? આ લગભગ 8 થી 10 ગામને જોડતો મોટો પુલ છે। લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને અત્યારે હાલાકી ઘણી બધી ભોગવવી પડે છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।